હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, આજે આપણે જોવાનું છે કે આપણે સ્કેલ્પિંગ ટ્રેડિંગ કરવું જોઈએ કે સ્વિંગ ટ્રેડિંગ કરવું જોઈએ. ઓકે, હું તમને આ વિડીયોમાં બધું સમજાવવાનો છું. સ્કેલ્પિંગ ટ્રેડિંગ કઈ રીતના થાય અને સ્વિંગ ટ્રેડિંગ કઈ રીતના થાય અને કયો ટાઈમ ફ્રેમ યુઝ કરી શકાય. ઓકે, તો મિત્રો, તમને કયું ટ્રેડિંગ સૂટ થાય છે એ ટ્રેડિંગ તમારે ફોરેક્સ માર્કેટમાં કરવું જોઈએ. ઓકે, તો હું તમને પ્રોપર આજે શીખવાડવાનો છું કે સ્કેલ્પિંગ ટ્રેડિંગ કરવું જોઈએ કે સ્વિંગ ટ્રેડિંગ. ઓકે, તો મિત્રો, ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો અને તમારે કયો વિડીયો નેક્સ્ટ જોઈએ છે જરા કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી દેજો. ઓકે, તો ચાલો આપણે ચાલુ કરીએ કે આપણે સ્કેલ્પિંગ ટ્રેડિંગ કરવું જોઈએ કે સ્વિંગ ટ્રેડિંગ. ઓકે, તો ફોરેક્સ ટ્રેડિંગમાં તો તમે ઘણા બધા ટ્રેડર્સને જોયા જ હશે. કોઈ ટ્રેડર એક દિવસમાં ઘણી બધી ટ્રેડ લેતો હોય છે, અથવા તો કોઈ ટ્રેડર એક દિવસમાં ઘણા દિવસો સુધી એક ટ્રેડને હોલ્ડ કરતો હોય છે. ઓકે, તો હવે સવાલ થાય કે આવું કઈ રીતે. ઓકે, કારણ કે ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરવાની અલગ અલગ સ્ટાઇલ હોય છે. આજે આપણે ખાસ કરીને બે સૌથી વધુ પોપ્યુલર છે ટ્રેડિંગમાં, એના વિશે વાત કરીશું. ઓકે, એમાંથી સૌથી પહેલી છે સ્કેલ્પિંગ અને બીજી છે સ્વિંગ. હવે આ બંનેમાં શું ડિફરન્સ છે, કઈ રીતે ટ્રેડ લેવામાં આવે છે, કેટલા સમય માટે ટ્રેડને હોલ્ડ કરવામાં આવે છે અને આના ફાયદા નુકસાન શું છે. ઓકે, એ બધું આપણે જોવાનું છે. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કે સ્કેલ્પિંગ ટ્રેડિંગ કોને કહેવાય. ઓકે, સ્કેલ્પિંગ એ એક એવી ટ્રેડિંગ સ્ટાઇલ છે જેમાં ટ્રેડર માર્કેટના નાના નાના પ્રાઇસ મોમેન્ટમમાંથી પ્રોફિટ મેળવવાનો ટ્રાય કરે છે. ઓકે, એટલે કે માર્કેટનું નાનું નાનું મોમેન્ટમ હોય છે એને કેપ્ચર કરવાની ટ્રાય કરતા હોય છે. ટ્રેડને થોડાક સેકન્ડ, મિનિટ અથવા થોડાક સમય માટે હોલ્ડ કરતા હોય છે. એટલે કે સ્કેલ્પિંગને આપણે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પણ કહી શકીએ. ઓકે, હવે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે એક યુરો યુએસડી છે. ઓકે, એમાં આપણે ટ્રેડ લઈએ છીએ. હવે આપણને એમ લાગે છે કે પ્રાઇસ થોડુંક ઉપર મોમેન્ટમ કરી શકે છે, તો આપણે બાયનો ટ્રેડ લીધો. હવે માર્કેટ તમારા એટલે કે આપણા ફેવરમાં થોડુંક પણ મૂવ થાય તો આપણને નાનો પ્રોફિટ જોવા મળે, તો આપણે ફટાફટ એ પ્રોફિટને બુક કરી લઈએ. ઓકે, તો આને કહેવાય છે સ્કેલ્પિંગ. હવે તમે પાછું આપણે માર્કેટને જોઈએ છીએ. ઓકે, હવે માર્કેટને જોઈએ તો તરત બીજી ઓપોર્ચ્યુનિટી ગોતવા માંડીએ છીએ. ઓકે, અને પાછી બીજી ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે આપણે ટ્રેડ લઈએ છીએ. ઓકે, તો આને કહેવાય છે સ્કેલ્પિંગ. તો આવી જ રીતે સ્કેલ્પિંગ ટ્રેડિંગ થાય છે. સ્કેલ્પરનો ગોલ માર્કેટનો આખો મોટો ટ્રેન્ડ પકડવાનો નથી હોતો, નાના નાના મોમેન્ટમને કેપ્ચર કરવાનો હોય છે. ઓકે, હવે વાત આવી કે સ્કેલ્પિંગ ટ્રેડિંગ કયા કયા ટાઈમ ફ્રેમમાં થાય છે. ઓકે, સ્કેલ્પિંગ ટ્રેડિંગ કયા ટાઈમ ફ્રેમમાં થાય છે, જેમ કે 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં થાય છે, 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં થાય છે, 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં થાય છે અને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં થાય છે. હવે આ ટાઈમ ફ્રેમમાં તમે સ્કેલ્પિંગ કરી શકો, એટલે કે માર્કેટને તમારે સતત વોચ કરવું પડે છે અને તમારા સેટઅપ પ્રમાણે તમારે ટ્રેડ લેવાનો છે. ઓકે, એવું નથી કે આટલા જ ટાઈમ ફ્રેમમાં થાય છે. અમુક ટાઈમને અલાઈન કરેલું હોય છે. 15 મિનિટમાં માર્કેટનો ટ્રેન્ડ જોવાનો, 3 મિનિટમાં એક્ઝિક્યુશન કરવાનું, 5 મિનિટમાં ટ્રેન્ડ જોવાનો, 1 મિનિટમાં એક્ઝિક્યુશન કરવાનું, આવી રીતના અલાઈન કરેલા હોય છે ટાઈમ ફ્રેમ. ઓકે, તો એવી રીતના ટ્રેડિંગ થાય છે. પણ સ્કેલ્પિંગમાં તમારે ફાસ્ટ એક્ઝિક્યુશનની બહુ જરૂર પડે છે. ઓકે, એટલે કે તમારે ક્વિક ડિસિઝન લેવું પડશે કે મારે શું કરવું છે માર્કેટમાં. હવે વાત આવી કે સ્કેલ્પિંગથી ફાયદા શું થાય છે. સ્કેલ્પિંગથી પહેલો ફાયદો છે કે તમારે લાંબા સમય સુધી ટ્રેડને હોલ્ડ કરવો પડતો નથી. ઓકે, સેટઅપ પ્રમાણે ઓપોર્ચ્યુનિટી મળે એટલે ફટ દઈને તમારે ટ્રેડ લઈ લેવાનો છે, કા એસએલટીપી લગાવી દેવાનો છે અને બસ તમારે ટ્રેડને ક્લોઝ કરી દેવાનો છે. ઓકે, હવે બીજો તમારો ફાયદો એ છે કે તમારે સ્કેલ્પિંગ ટ્રેડિંગ ઓવરનાઇટ લઈ નથી જવાતો. ઓકે, એટલે તમારે ઓવરનાઇટ કરવો હોય કોઈ પણ ટ્રેડ તો તમે સ્કેલ્પિંગમાં ના કરી શકો. ઓકે, કારણ કે એમાં 1 કલાકનો બ્રેક આવી જાય છે અને પછી માર્કેટ કયા ગેપ અપ ગેપ ડાઉને ખુલે એટલું નક્કી હોતું નથી. ઓકે, કારણ કે એમાં શું થાય છે, સ્કેલ્પિંગ ટ્રેડિંગ બેઝિકલી કોણ કરતું હોય છે, જેની પાસે લો કેપિટલ છે. ઓકે, એ લોકો જ કરતા હોય છે. પણ સ્કેલ્પિંગ ટ્રેડિંગ બન્યું છે હાઈ કેપિટલ માટે, પણ બિગિનર જેટલા પણ છે એ બધા સ્કેલ્પિંગ જ કરતા હોય છે. ઓકે, તો સ્કેલ્પિંગ ટ્રેડિંગ કરવા માટે તમારે શું કરવાનું છે કે કાં તો હાઈ કેપિટલ હોવું જોઈએ. ઓકે, કાં તો પછી તમારું એક્ઝિક્યુશન ક્વિક હોવું જોઈએ અને ફાસ્ટ હોવું જોઈએ. ફટ તમારે પ્રોફિટ એન્ડ લોસ લઈને નીકળવાનું છે માર્કેટમાં. હવે જો તમારું રિસ્ક મેનેજમેન્ટ સારું હશે તો સ્કેલ્પિંગમાં તમને લોસ થશે નહીં. જેમ કે તમે 5 ટ્રેડ લીધા, 5 ટ્રેડમાંથી 3 ટ્રેડ પ્રોફિટમાં ગયા, 2 ટ્રેડ લોસમાં ગયા. ઓકે, હવે એનો કોઈ વાંધો નથી, બટ તમે એના પછી તરત ફટાફટ ટ્રેડ કરો છો, એટલે કે ફટાફટ 4-5 ટ્રેડ મારી દો છો અને પછી લોસ ઉપર લોસ આવે છે. ઓકે, તો એનું રીઝન શું છે
કે સ્કેલ્પિંગ ટ્રેડિંગથી આપણને ઓવર ટ્રેડિંગ થાય છે. ઓકે, એટલે કે ફોમો થાય છે. તો આવી રીતના મિત્રો સ્કેલ્પિંગ ટ્રેડિંગ થાય છે. હવે આપણે વાત કરીએ કે સ્વિંગ ટ્રેડિંગ કઈ રીતના થાય છે. હવે સ્વિંગ ટ્રેડિંગ એ સ્કેલ્પિંગ કરતાં થોડુંક સ્લો છે. ઓકે, કારણ કે અહીંયા કેવું થાય છે ખબર છે, ટ્રેડર માર્કેટના નાના નાના મૂવ પાછળ દોડતો નથી, એમાં એક મોટો સ્વિંગ પકડવાની ટ્રાય કરે છે, જેમ કે આપણે કાલે પકડ્યો હતો. ઓકે, એક એંગલ્ફિંગ કેન્ડલ ઉપર, એટલે કે આપણું સેટઅપ બન્યું 1 અવરના ટાઈમ ફ્રેમમાં, ત્યાંથી આપણે ટ્રેડ પકડ્યો હતો 700 પીપ સુધી ટ્રેડ પકડ્યો હતો. ઓકે, તો આવી રીતના સ્વિંગ ટ્રેડિંગ થાય છે. હવે આમાં સ્વિંગ ટ્રેડિંગમાં કેવું હોય છે કે તમે જોબ કરતા હોય કે કોઈ પણ વસ્તુ કરતા હોય, બિઝનેસ કરતા હોય, એ તમારી સાથે સ્વિંગ ટ્રેડિંગ શૂટ થઈ જશે. ઓકે, એટલે તમે સ્વિંગ ટ્રેડિંગ જોડે જોડે કરી શકશો, કારણ કે આમાં તમારે આખો દિવસ ચાર્ટ જોવાની જરૂર પડતી નથી. ઓકે, એકવાર ચાર્ટ જોવાનો છે, સેટઅપ બને તો ટ્રેડ લેવાનો છે, નથી બનતો તો ટ્રેડ નથી લેવાનો. ઓકે, બટ સ્વિંગ ટ્રેડિંગમાં તમારે ક્યારેક સેટઅપ નહીં બને તો 1 દિવસ 2 દિવસ રાહ પણ જોવી પડશે. ઓકે, બટ ક્વોલિટી ટ્રેડ પકડવાનો. ઓકે, સ્કેલ્પિંગ જેવું આમાં નથી કે ઇન્સ્ટન્ટ આપણે ક્વિક ડિસિઝન લીધું, અત્યારે 15 મિનિટનો ટ્રેન્ડ જોયો, 3 મિનિટ 1 મિનિટમાં ટ્રેડ લીધો, એવું આમાં નથી. એમાં તમારે 3 ટાઈમ ફ્રેમ યુઝ કરવાના છે, 1 અવર, 4 અવર અને 1 ડે. ઓકે, એટલે તમારે જોવાનું છે કે 1 ડેમાં કઈ રીતના માર્કેટ ચાલે છે, 4 અવરમાં કઈ રીતના ચાલે છે, 1 અવરમાં કઈ રીતના ચાલે છે. જો 1 ડેમાં માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય તો 1 અવરમાં તમારે એવો સ્વિંગ ગોતવાનો છે કે જ્યાંથી હું ટૂંકમાં એવો એન્ટ્રી પોઈન્ટ ગોતવાનો છે કે જ્યાંથી હું આખો સ્વિંગ કેપ્ચર કરી શકું. ઓકે, તો આવી રીતના મિત્રો સ્વિંગ ટ્રેડિંગ થાય છે. ઓકે, હવે સ્વિંગ ટ્રેડિંગનો ફાયદો શું થાય છે. હવે સ્વિંગ ટ્રેડિંગનો પહેલો ફાયદો છે કે તમારે ઓછો સ્ક્રીન ટાઈમ હોય છે. ઓકે, એટલે ટૂંકમાં સ્કેલ્પિંગની સરખામણીમાં સ્વિંગ ટ્રેડિંગને સામાન્ય રીતે આખો દિવસ ચાર્ટ સામે બેસી રહેવાની જરૂર પડતી નથી. ઓકે, એટલે મેં હમણાં કીધું એમ જ, બિઝનેસ કે જોબ કરતા હોય તો તમે ટ્રેડિંગ ઇઝીલી કરી શકો છો. ઓકે, હવે એમાં શું છે કે સ્વિંગ ટ્રેડિંગમાં દરેક વખતે માર્કેટમાં એન્ટ્રી લેવી જરૂરી નથી. ઓકે, આમાં સેટઅપનો વેઇટ કરવો પડે છે, ફૂલ પેશન્સ અને ડિસિપ્લિનથી તમારે કામ કરવું પડે છે. ઓકે, અને એ સ્વિંગ ટ્રેડિંગમાં તમારું ડેવલપ પણ થશે, પેશન્સ ને ડિસિપ્લિન. અને માર્કેટમાં પેશન્સ અને ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે સ્વિંગ ટ્રેડિંગના નુકસાન કયા કયા છે. ઓકે, આ તો મેં તમને ફાયદા કહી દીધા, હવે તમને નુકસાન કહું છું. ક્યારેક આપણને ટ્રેડ ન મળે માર્કેટમાં. ઓકે, શું કામ ન મળે કે ક્યારેક માર્કેટ સાઇડવેઝ હોય, મોટા ટાઈમ ફ્રેમમાં સાઇડવેઝ હોય, નાના ટાઈમ ફ્રેમમાં સાઇડવેઝ હોય, આપણને 4-5 કલાક સુધી ટ્રેડ ના મળે તો માર્કેટમાં ટ્રેડ નહીં કરવાનું, આપણે પેશન્સલી વેઇટ કરવાનો સેટઅપનો અને પછી જ આપણે ટ્રેડ લેવાનો. ઓકે, ને બીજું છે કે આપણે ઓવરનાઇટ કરીએ તો સવારે શું ન્યૂઝ આવે એના હિસાબેથી શું થાય કે આપણને એક મોટો લોસ થઈ જાય, કારણ કે ગેપ અપ ગેપ ડાઉન આવે. ઓકે, એના હિસાબે મોટો લોસ થઈ જાય. તો આ એક આપણે રિસ્ક મેનેજમેન્ટ કરીને ચાલવાનું છે કે આપણે ઓવરનાઇટ લઈ જવું જોઈએ, તો આપણે કેટલી ક્વોન્ટિટીમાં ઓવરનાઇટ લઈ જવો અને કેટલી ક્વોન્ટિટી આપણે કાપી નાખવી. ઓકે, તો આ બધું સ્વિંગ ટ્રેડિંગથી થાય છે. ઓકે, સ્વિંગ ટ્રેડિંગ કરવામાં હેલ્પફુલ થાય છે. એક જ મિનિટ. હવે શું છે કે તમારે કયું ટ્રેડિંગ કરવું જોઈએ, સ્વિંગ કરવું જોઈએ કે સ્કેલ્પિંગ કરવું જોઈએ. જો તમે ફોરેક્સમાં બિગિનર હોય તો તમે પહેલા મોટા ટાઈમ ફ્રેમને ક્રેક કરવાનો ટ્રાય કરો, 1 ડે, 4 અવર અને 1 અવર. ઓકે, આ 3 ટાઈમ ફ્રેમને ક્રેક કરવાનો ટ્રાય કરો. સ્કેલ્પિંગમાં હમણાં પડશો નહીં, કારણ કે બિગિનર છે તો તમારે મોટા મૂવ કેપ્ચર કરવાનો ટ્રાય કરો, જેથી તમને કોન્ફિડન્સ આવશે અને તમારા સેટઅપ ઉપર ભરોસો રહેશે અને તમે પેશન્સ અને ડિસિપ્લિન તમે શીખી જશો. નો સેટઅપ નો ટ્રેડ જેવું તમે ટ્રાય કરો સ્વિંગ ટ્રેડિંગમાં, ઇઝીલી તમે સક્સેસ થઈ જશો. ઓકે, ફોરેક્સમાં તમારે મેઇન વસ્તુ એ જ જોવાની છે કે પેશન્સલી તમારે તમારા સેટઅપનો વેઇટ કરવાનો છે અને સેટઅપ બને પછી તમારે ડાયરેક્ટ એન્ટ્રી લેવાની છે. ઓકે, ને બંને ટ્રેડિંગમાં એક મેઇન વાત કે ડિસિપ્લિન, પેશન્સની સાથે સાથે તમારે રિસ્ક મેનેજમેન્ટ હોવું ખાસ જરૂરી છે. ઓકે, એટલે કે બંનેમાં તમારે રિસ્ક મેનેજમેન્ટ હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે જરાક પણ વધુ રિસ્ક લઈ લીધું તમારા કેપિટલની સાઇઝ પ્રમાણે, ઓકે, અને જો સ્ટોપ લોસ આવ્યો તો તમારું આખું કેપિટલ રિસ્ક થઈ શકે છે, રિસ્કી થઈ શકે છે. ઓકે,
તો આવી જ રીતના થાય છે સ્કેલ્પિંગ અને સ્વિંગ ટ્રેડિંગ. બિગિનરને હું સજેસ્ટ કરીશ સ્વિંગ ટ્રેડિંગ કરો, સ્કેલ્પિંગથી દૂર રહ્યો. જ્યારે કેપિટલ મોટું હોય ત્યારે સ્કેલ્પિંગમાં ટ્રાય કરો, બાકી તમે સ્વિંગ ટ્રેડિંગ કરો. સ્કેલ્પિંગથી તમને ફોમો પણ આવી જશે, તમારું માઇન્ડસેટ ખરાબ થઈ જશે અને ઇમોશન્સ વધુ આવી જશે. ઓકે, સ્વિંગ ટ્રેડિંગમાં એવું કાંઈ નહીં થાય. તમારે આખા દિવસમાં એક સેટઅપ ગોતવાનું છે, મળી ગયું તો ઠીક છે, બાકી બીજા દિવસે તમારે વેઇટ કરવાનો છે. ઓકે, અને એક ટ્રેડ લેવાનો છે અને લાંબા પીસ સુધી તમારે હોલ્ડ રાખવાનો છે. એટલે બિગિનરને કોન્ફિડન્સ માટે સ્વિંગ ટ્રેડિંગ બેસ્ટ છે. ઓકે, તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરા કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અને તમારે નેક્સ્ટ વિડીયો કયો જોતો છે એ પણ જણાવજો. ઓકે, ને તમારે જો ટ્રેડ જોતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, હું ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક નાખી દઈશ, ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો. ઓકે, ને આપણે હરરોજ લાઈવ આવીએ છીએ, એટલે તમે લાઈવ પણ અટેન્ડ કરી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.